प्रधान जी सोसे क्या तुम्हारी गड्ढा पिकली प्रजा आपने गड्ढा पिकली प्रजा और सुखना सुड़े रेडी रही છે કે દુખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે પ્રધાન जी અરે બાપુ આપણી પ્રજાની તો તમને શું વાત કરી દઉં કે ખબર કે રાજા હોય મહારાજા પ્રજા હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગણગણ હસીને હોય આમાં ચાલવી જોઈએ અરે ઉપાધિ મૂકી દો આમાં ચાલે પ્રધાન जी હો પણ આજ મારા ગડલા કાંગરે
શું થયું અરે કાળી કોયલ કોયલ આજ ડોકા કરી રહી છે એ ઈ તો બે દીથી એમ કરે ઈ તો ઈંડા મૂકવાની થઈ છે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મહેમાન મારા દરબારની અંદર અંદર અરે મહેમાન ગતિ કરવા માંગતા હોય બરાબર છે બાપુજી રાજની માલિકો રેવા ચોકી ફેરા કરી દ્યો અરે મારા બાપુ કેવા અંદરનો માણસ બહાર નહીં બહાર નહીં. બહારનો માણસ કોઈ અંદર નહીં ન આવે એલા રજા સિવાય રજા સિવાય આ દરબારમાં ચકલ ઉપર નો ફરક જોઈ કાઈ ન ફરકો તો બાપુ સકી કે શકો બેહી જા બાપુ હયા માથે પથ્થર મૂકીને અને આદી હોદી કોઈ દી ફિરકો તો હવે આમાં ફરકવા દેવું બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હા બેનું હા હા માસી હા બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે પટેલ બાબુ સોરી બાપુ આદત બનાવી સોરી બાપુ નો બોલું પૈસા પૈસા બાપુ અરે જિંદગી કરી નાખી હવા રમણા ભમાણા બાપુ નો બોલું હિસ્સે હવે હિસ્સે तेरी झलक शरफी पुष्पराज पुष्पराज मैं झुकेगा नहीं साला तू कूदेगा लेकिन झुकेगा नहीं साला पुष्पराज पर तुम्हारी आगे झुकेगा बापू पर તમારી આગળ ઝુકેગા બાપુ પુષ્પરાજ ને અડી ગયા જો પુષ્પરાજ નો ટેપો તૂટી ગયો તળદેન થઈ ગયું બેહી જાઓ બાપુ પુષ્કર ને ઝુકાવી દીધો નો બોલો બસ બાપુ લે દીપા ઢેડી લે ભાઈ ભાઈ વાહ ઓની વાહ હું તારો તો પપ એ મોટો પપ્પો વારીને આવી હે જોઈ લ્યો અમની જોઈ લ્યો લે ડોહા મહેમાની આવ્યા લાગે હા લે વાહે ઢૂંઢી હોતી છે આય ઢૂંઢી આય મારી બેન આય લે ડોહી રૂપલ લઈ આજ આવી લાગે વાહ રૂપલ વાહ જય માતાજી રૂપલ જય આય ઢૂંઢી એ કારી કોઈ લડી બોલે છે એ કારી કોઈ લડી બોલે છે આ સંદો એ બો એસે વલી આગીદા બોલિયા બોલે છે કે હું બોલિયા બોલે છે કે હું બોલિયા એ વારી કાલો ના મારો દાદા સોર છે એ મને लगाड़ी दीदी इसे बाबू इसे बगल में अड़ी गયું हाल તે હું તમ દેન થઈ ગયું બોલ લાય તો ધરમ લાય સંદુ કાટ દન દીકા हाल લા હવ ए राजमा से कोई हाजर એ ए राजमा से कोई हाजर આ રહ્યા તમારો બનેવી એ હું છે શેનો બનાવી કેમ તમારો બનેવી નો થાવ કેમ અમાર બેન દીદી તને કાઈ તો તમને કાયમ પાણી ભરવા દઉં છું આવ. હે તો આ એકાદી બે માંથી એકાદી દે તો તને કઈ વાંધો એ નારે ના તને નથી દેવી કેમ નથી દેવી એ તને દેવા કરતા તો ડેમ માં નાખી દેવી હારી એટલે આવી દીકરીઓને ડેમમાં નખાય કેમ આનું રૂપ તો જો ઈ કરતા મને દે ને તો મારું ઘરે હીરું ભીરું લાગે એ નાના આપણે હેરું ભેરું નથી રાખવું ખાલી છે ઈ બરોબર છે એટલે એમની એકાદી તો દે એ મારી બેન ના તો આગે આગે થી માગા આવે આનું માગું ક્યાંથી આવે છે આગે થી આતે તારો જો આગે આગે થી ન જ આવે ને કેમ આ ઢાંઢણી વાળા બરા તાર બેન ને ઓળખે હશે કા કે તારી બેન કેવી છે ઈ કેવી છે હાવ ગોબરી મરી છે કાઈ નહીં પાંચ બાયુ ને પૂછ કે તારી કરતા કેટલી રૂપાળી લાગે ઈ પાંચ બાયુ ને ખબર છે શું કે આપણી કોડિયા ક્યાંક પાર્લર માંથી આવી લાગે મોટા કહાવી નકર નાકે શેડા લબડતા હોય એ ભલે તોય નથી દેવી અને તો બધું ઠીક છે તો તમારા તરફ પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે નો આવી તો ક્યારે આવી એ મારી બેનડિયું કા ટાટા પર આવાય એમ નહીં
ટાઢો પોર નથી તે હું કઈ ગરમ પોર છે એ ગરમ પોરની વાત નથી. તો અત્યારે મારા પઢિયાર બાપુ ભર નિંદરમાં સુતા હોય. એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાવ અરે બાપા તમે ધીમે ધીમે ન ભરો, તમે હમણાં બધું અહીં મારું ખપડાવી નાખશો. કાંઈ વાંધો નહીં, મારે કોઈ દીકરીને પાણી ભરવા ના ન પડાય. પાણી ભરી લ્યો અને સારી પેલું તેણી ઘર ભેગ્યું થાવ જાવ. શું છે મારી બેટીએ ખેંચી લીધો પાછો બોલ. તઈ તું શું કરવાની છો અહીંયા? એ અમે ત્રણેય બેનો આયા રાસ રમવા ના હો બાપા, અહીંયા રાસ નથી રમવો. જી રાસ રમવો હોય તમારે ઘીરે જઈને રમજો. કેમ અહીં મારા બાપુ જાગી જાય મને વધે નહીં. એમ નહીં અમને હરખ ન હોય શેનો? એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે ત્રણેય બેનનું રાસ રમવાનું કેટલા વર્ષે થયું આનું? 35 વર્ષે તો નાનપણમાં ઠપ કર્યું. તો થોડીક મોટી થવા દે ને બેયને. એ એમ તો હજી ઉંમરમાં નાનું છે મારા પપ્પા કે લગન 10-15 વર્ષ પછી ત્રણેય બેનોના હારે કરવાના છે તો 45 ભોગડવી એમ ને? તે કઈક ઉંમરમાં થાય તઈ જ ઘરે બારે કરાય એ ને તારી ડોહીની બેલી દાઢું વહી જાય. એ ઘરના ચોખા ફિટ કરાય દે કાંઈ વાંધો નહીં, ચોકટા ફિટ કરાવી લ્યો. પાણી ભરી લ્યો ને બિલકુલ દેખાડો કરતી નહીં. છાનમોની ઘર ભેગી થાવ જાવ.